કંકુ આગળ વધ જા. अब कंकु ने कोई समाचार नहीं आप्या, હું જ બોલીશ. હા કંકુ ને પ્લીઝ. કંકુ શું થયું? કંકુ હું અહીંયા હું મંદિરમાં પૂજા કરતી હતી ને, મને કઈ યાદ નથી. પછી મને ચક્કર આવી ગયા. અહીંયા ક્યારે આવ્યા? કંકુ ચિંતા નહીં કર, બધું બરાબર જ છે. જો ડોક્ટર પણ આવ્યા છે. ડોક્ટર કેમ? એમને શું કીધું? મને કઈ થશે નહીં ને? હું તમને છોડીને ક્યાંય નથી. કંકુ કઈ જ નથી થવાનું. અરે મૂકીને જવાની વાત તો બાજુમાં રહી. હવે તું તને ના પડી છે ને બોલવાની? યોગિતા બેન, હું કઈ બીજું કહેતી હતી. તમે મોઢું દબાઈને મારી આખી લિપસ્ટિક બધું ખરાબ કરી નાખ્યું. શ્રી, આ દવા અને થોડા ટેસ્ટ કરાવવાના છે. જી ડોક્ટર. આવો ડોક્ટર સાહેબ. નશેકોને શું થયું છે? મારો જીવ છૂટાય છે. કંકુ ચિંતા નહીં કર, બધું બરાબર જ છે. અચ્છા એક કામ કર, તું આ બે આંગળીમાંથી એક આંગળી સિલેક્ટ કર. નશેક તમને અત્યારે આ બધી સૂજે છે? કંકુ તું કર ને પ્લીઝ. અરે વાહ, હું ઈચ્છતો હતો કે કંકુ આ જ આંગળી પકડે. અરે શ્રી, તું કાંઈ ન પણ કે ને તો કંકુને તારી બધી ઈચ્છા ખબર પડી જાય. પણ આ શેની માટે તો કયો? કંકુ આ આંગળી પકડીને તે મેસેજ આપી દીધો છે કે તું આ ઘરમાં એક નાનકડી કંકુ લાવીશ. અને એ નાનકડી કંકુ તારી અને મારી આંગળી પકડીને ચાલશે. નશેક સરખી રીતે જવાબ દેવાને બદલે તમે મારી સાથે ઉખાણા રમો છો. આ બધું શું છે? નાની કંકુ આવશે, આપણી સાથે રમશે, આપણે હાથ પક. હા માં અને તમે પપ્પા? યસ, તું માં, હું પપ્પા, મમ્મી દાદી અને કાકા એ કાકા દાદા. ઓ હેલો, હાય. મારું તો કે કંકુ, હું માસી ને જોડે જોડે ફિયા પણ બનીશ. અને હું નાની કંકુની મોટી ફોઈ. બસ બેટા બસ. સૌભાગ્યવતી ભવ. નહીં, આજ પછી તારે નમવાનું નથી. હા શ્રી, હા કંકુને લઈને માવડીના દર્શન કરી લે. હા કંકુ. હા હા, આવી રીતે નહીં. હા, કંકુ વહુનો હાથ પકડીને લઈ જા. ઘણા દિવસે ઘરમાં કઈ સારા સમાચાર આવ્યા છે. આપણે બધા પણ માવડીના દર્શન કરી લઈએ. હા હા ચલો. આ બધાના મનમાં છે ને ફટાકડા ફૂટી રહ્યા છે, પણ મને પેટમાં આગ લાગી છે. મને થાય છે કે કંકુડીના પેટમાં એવો ઢીકો દઉં ને તો બધું આમ બહાર આવી જાય. માવડી, આટલો અને આવો ખુશ હું ક્યારે નથી થયો. કંકુના ચહેરા પર પણ મેં પહેલી વાર આ ચમક, આ રોનક જોઈ છે. માવડી, મારે જે કરવું પડે એ મારી પાસે કરાવ, પણ હવે કંકુની એક પણ ખુશીને નજર ના લાગે એનું ધ્યાન તું રાખજે.
આજથી નાની કંકુ ને હવે ત્યાં સુધી કંકુની બધી જ જવાબદારી તારી. નાના શેઠ, બા, કાકા, બાકીના બધા બહુ ખુશ છે માવડી. આ તારા જ આશીર્વાદ છે. તા અહીંયા સુધી પહોંચાડ્યા છે એટલે હવે આગળ તું જ લઈ જઈશ. બસ આમ જ તમારા આશીર્વાદ અમારા આખા ઘર ઉપર અકબંધ રાખજો. શ્રી, કોંગ્રેચ્યુલેશન્સ. ફાઇનલી મને કાકા કહેવા વાળું કોઈક તો આવશે આ ઘરમાં. વાહ 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 વાહ, હમણાં તો ઢીકો મારવાની વાત કરતી હતી અને અત્યારે દીવો કરવા બેસી છે. કરવો જ પડે ને. દીવો કરીશ તો માવડી મારા દિયરની ઈચ્છા પૂરી કરશે ને. વાહ વાહ વાહ, આટલી જલ્દી પાટલી બદલી નાખી. ના ભાઈ, આટલી વારમાં મને રાજકારણ યાદ આવી ગયું. શ્રીભાઈને દીકરી જોઈએ છે. હવે જો કંકુડીને નાની કંકુડી મળી જાય તો એની લગ્ન થયા પછી એ તો એના ઘરે જતી રહેશે ને, તો બધું પછી મારા કન્નાનું થશે. તો શ્રીભાઈને દીકરી જોઈએ છે તો એના હાટુ દીવો તો કરવો પડશે કે નહીં, હે કે નહીં? સમજાણું હવે? અરે ભાભી સાંભળો તો. હાય બાપા, અમને તો બરાબરના મોરચા લાગી ગયા. એ ભાભી, બેન આજે બરાબર ગુસ્સામાં લાગે છે. આજે મોટી નવા જૂની પાક્કી. કંકુ, આગળ વધ જા. ફેંકી દે હાથ. હવે તું થોડી વાર માટે છુટ્ટી કંકુ. આ માવડીનો હાર નીચે નીચે મેં ફેંકો. કંકુ, તે આજે મને મારા જીવનની સૌથી મોટી અને સૌથી નવી ખુશી આપી છે. એક પિતાની. તને ખબર છે, એક પિતા એ વૃક્ષ છે જે એના છોકરાઓને મીઠા ફળ પણ આપે છે અને છાંયડો પણ આપે છે. અને માએ ઝાડને પોતાના પ્રેમ, લોહી પરસેવાથી સિંચીને મોટું કરે. કંકુ, અરે કંકુ, કંકુ તું પ્રેગ્નન્ટ છે ને? શું કામ ડાન્સ કરાવતો? તું બેસી જા, પ્લીઝ બેસી જા. નાના શેઠ, કાંઈ નથી થવાનું. આપણે કઈ એટલો અઘરો ડાન્સ થોડી કરીએ છીએ કે આપણા બાળકને નુકસાન થાય. આપણે રાજી રહેશું ને તો એને પણ ગમશે. હા, ગમાડવાનું છે પણ આપણે દુખી નથી થવાનું ને. તું બેસી જા પ્લીઝ. એ બધુંય પડતું મૂકો નાના શેઠ. હા, પણ હું તમારી એક ઈચ્છા પૂરી નહીં કરી શકું. કઈ ઈચ્છા પૂરી નહીં કરી શકે? મારા જેવી નાની કંકુ દેવાની ઈચ્છા. મને તો તમારા જેવો નાના શેઠ જ જોઈએ છે. તો પછી તું એના આખી જિંદગી નાના શેઠ કહીશ? નાનો શ્રી. હા, શ્રી.
ઓ ગોડ, મારી પત્નીએ આજે મને ફર્સ્ટ ટાઈમ એના મોઢેથી શ્રી કહ્યું. વાહ. હા, પણ તું પણ યાદ રાખ, હું પણ તારી આ જે ઈચ્છા છે ને હું પૂરી નહીં કરું. હું પણ તને નાના શેઠ નહીં આપું, કારણ કે મને નાની કંકુ જોઈએ છે. ના, દીકરો દીકરી દીકરો દીકરી બંને સાથે કીધો. ટ્વિન્સ. જોડકા. જ્યોતિ વહુ તમન્ના વહુ નહીં આવ્યા? મમ્મી એ ક્યાંક બહાર ગયા હશે કામથી. તમે અમને કાં બોલાવ્યા? જો હવે તમને બધાને ખબર છે કે આપણા ઘરમાં એક સારા સમાચાર છે. કંકુ વહુ માં બનવાના છે. એક નવા સભ્યનું આપણા ઘરમાં આગમન થવાનું છે. કંકુ હવે આપણા બધા માટે, આખા પરિવાર માટે બહુ જ બધું કર્યું છે. હવે આપણો વારો છે કે આપણે બધા મળીને કંકુઓ માટે કંઈક કરીએ. એટલે હવે રાત દી એની સેવા કરવાની જ. જ્યોતિ વહુ, કરિયરમાં વાંધો પણ શું છે? તમારી દેરાણી છે અને કંકુ વહુ આ ઘરની નાની વહુ છે. હા મમ્મી, મારી ડિલિવરી વખતે કંકુએ મારું કેટલું ધ્યાન રાખ્યું હતું. જો એ ના હોત તો ખબર નહીં મારું શું થાત. અને એમ પણ પુણ્ય પર મારા કરતા વધારે હક તો કંકુનો હતો. હા ને, એટલે જ તો આપણો પુણ્ય બિચારો કંકુડીના લીધે છે ને જલ્દી ભગવાન પાસે જતો રહ્યો. જ્યોતિ વહુ, બસ એટલે બસ. પુણ્ય સાથે જે પણ કંઈ થયું ને એમાં કંકુઓનો કોઈ જ વાંક નહોતો. મમ્મી, તમે સહેજ પણ ટેન્શન નહીં લો, હું કંકુનું બરાબર ધ્યાન રાખીશ. હા મમ્મી, તું જરાય ચિંતા નહીં કર. જ્યારથી મને ખબર પડી છે ને કે કંકુ માં બનવાની છે, ત્યારથી બસ એમ જ થયા કરે છે કે મારો પુણ્ય પાછો આવી રહ્યો છે મારી પાસે. અને એમ પણ મારો પુણ્ય મારા કરતા વધારે તો કંકુ પાસે જ રહેતો હતો ને, 1 મિનિટ પણ દૂર નહોતો થતો. એવી જ રીતે હું કંકુના છોકરાને પણ મારી પાસે જ રાખીશ. 1 મિનિટ પણ મારાથી દૂર નહીં થવા દો. અરે યોગીની, આ તો ખોટી વાત કહેવાય. હો, હું એની માસીની સાથે સાથે ફિયા પણ છું, એટલે હું રાખીશ. ના, મારો હક છે. બસ બસ, તમે બંને પહેલા એની માં એટલે કે કંકુઓનું વિચારો. આપણે એનું ધ્યાન રાખવાનું છે. બાકી તમને લોકોને કંઈ કહેવાની તો જરૂર છે જ નહીં. તમે બધા સમજદાર તો છો જ. મમ્મી તો સાવ ગાંડા જ છે. ઓલી કામવાળી માટે મને કામવાળી બનવાનું કે છે. ભાભી સાચું જ કહેતા હતા. આ મમ્મી એક દી બધી મિલકત કંકુડીના છોકરાને જ દઈ દેશે. કંઈક કરવું પડશે ને આ વખતે મોટું કરવું પડશે. ભાભી કાંઈક તો ખેલ કરે છે પણ બોલતા નથી. માવડી, આ વખતે ભાભીને આમ પાસ કરી દેજો. હો, કંકુ, કંકુ શું થયું? કંકુ શું થયું તને? કંકુ, તું ગભરાઈ શું કામ ગઈ? શું થયું તને? આપણે ક્યાં છીએ? ક્યાં છે આપણે? નાશે શું થયું? ત્યાં કોઈ કોણ? ત્યાં કોઈ છે ના નાશે. ઓલી જુઓ. ઓલી જુઓ નાના છે. ત્યાં કોક છે. કંકુ તું મારી કંકુ શું કરે છે? તું મારી વાત સાંભળ કંકુ. ત્યાં કોઈ નથી. નાના છે. ત્યાં કોક છે. જુઓ, તને કહું છું ને કંકુ, કોઈ નથી ત્યાં. કીધું ને. કંકુ, હા
કંકુ અહીંયા કોઈ જ નથી. આપણું ઘર છે, આપણે આપણા રૂમમાં તું છે, હું છું અને આપણે બે જ છે. બીજું કોણ હોવાનું? કોઈ નથી કંકુ. કંકુ આ મેચ લગાડ્યો હતો. તું સૂઈ ગઈ હતી ને ત્યારે તું કહેતી હતી ને કે તને નાનો શ્રી જોઈએ છે. જે તારી ઈચ્છા છે એ જ મારી ઈચ્છા છે કંકુ. અને આપણે બંને મળીને માવડીને પ્રાર્થના કરશું કે આપણને બંનેને નાનો શ્રી આપે. નાના શેઠ, સાચું કહું છું, મને મને કઈ ખબર નથી પડતી કે મારી સાથે શું થાય છે. મને કઈ યાદ જ નથી રહેતું. અત્યારે મને શું સપનું આવ્યું ખબર છે કે હું એકદમ કાળી જગ્યાએ પુરાઈ ગઈ છું. બધે બધું કાળું હતું. કંકુ એ ખાલી સપનું હતું અને સપનું પૂરું એટલે વાત પૂરી. નહીં વિચાર એના વિશે. તું ખાલી હવે એક જ વસ્તુ વિચાર કે તારે પોતાની જાતને ખુશ રાખવાની છે અને આપણા બાળકને ખુશ રાખવાનો છે. સારા દિવસોમાં આવા ખરાબ સપના શું કામ આવે છે નાના શેઠ? કાળી જગ્યાએ પુરાઈ ગઈ છું. કંકુ તને કીધું ને એ ખાલી સપનું હતું, ભૂલી જા. નથી બોલાતું. ભૂલવું પડશે કંકુ, પ્રયત્નો કરવા પડશે ને. નહીં તો આપણા બાળકની ઉપર ખોટી અને ખરાબ અસર પડશે. અને કંકુ હવે તારે એક જ વાત યાદ રાખવાની છે. તારે પોતે ખુશ રહેવાનું છે અને આપણા બાળકને ખુશ રાખવાનું છે. પણ નાના શેઠ, હવે કોઈ વાત નહીં, કોઈ ચિંતા નહીં અને કોઈ જ ફિકર નહીં. મારે લીધે નાના શેઠ કેટલા હેરાન થાય છે. કંકુની આ હેરાનગતિનું કંઈ કરવું પડશે. ડોક્ટર કહે છે કે આવા સમયે મૂડ સ્વિંગ્સ આવે, પણ આ હતે મારે કંઈ કરવું પડશે. કંઈક તો રસ્તો કાઢવો પડશે, નહીં તો બાળક પર ખરાબ અસર પડશે. મહારાજ, આ મારી સૌથી નાની વહુ કંકુ વહુ છે. મારી દીકરી કરતાં પણ વિશેષ છે. એને સારા દિવસો જઈ રહ્યા છે. કંકુ વહુ, પગે લાગો. અખંડ સૌભાગ્યવતી ભવ. મહારાજ, ચા નાસ્તે. જી બોલો, મારે શું સેવા કરવાની યજમાન શ્રી? મહારાજ, આ મારી કંકુ વહુને સારા દિવસો જઈ રહ્યા છે એટલે એને નજર ન લાગે ને એ માટે મારે પૂજા કરાવી છે. તો એમાં સામગ્રી શું જોઈશે જરા મને લખાવી દો ને. હા મહારાજ, હું બધી તૈયારી કરી લઈશ. કંકુ વહુ, તમારે કંઈ જ નથી કરવાનું. તમારે માત્ર ધ્યાન રાખવાનું છે. બાકી બધી તૈયારી પ્રિયા કરી દેશે. ભલે બા. મહારાજ, શું શું તૈયારી કરવાની છે? કંકુ, તને મહારાજ પર ગુસ્સો આવે છે. કાઢી નાખ ગુસ્સો જલ્દી.